અને ફરી એકવાર ગુજરાતમાં રિવાજ પ્રમાણેની ઘટના સામે આવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું. પેપરના જવાબો સીધા વોટ્સએપ ગ્રુપમાં ફરતા હતા. અમરેલીની એમડી સીતાપરા કોલેજની આ ઘટના છે કે જ્યાં બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષામાં સીધા છબરડા સામે આવ્યા. કોલેજના પ્રિન્સિપાલે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને ચેક તો કરાય છે. બૂટ હોય, ચપ્પલ હોય, મોબાઈલ, આ તમામ વસ્તુ ખંડની બહાર મૂકીએ છીએ, પરંતુ ઘટના સમયના સીસીટીવી યુનિવર્સિટીને મોકલવામાં આવશે. કેવી રીતે આ લાપરવાહી થઈ છે એને લઈને પણ તપાસ થશે, પરંતુ આ ખેલ સ્કૂલથી લઈને કોલેજ સુધી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સુધી ચાલી રહ્યો છે. આ સેન્ટર માટેના એ લોકોએ કંઈક પેલા સ્ક્રીનશોટ ને એવું બધું મૂક્યું છે. તો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે એમાં ફોન નંબર અથવા તો જે કંઈ ગ્રુપમાં છે અને જે સેન્ટર છે એ સેન્ટરની તપાસ કરી અને ત્યાંથી એના જે કોઈ આચાર્ય છે અથવા તો જે પરીક્ષાની સાથે સંકળાયેલા જે કંઈ સ્ટાફના સભ્યો છે એની પાસેથી પૂછપરછ કરીને જાણવામાં આવશે કે ભાઈ આમાં ખરેખર મેટરની અંદર શું છે, અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષાની અંદર હશે તો એની જે યુનિવર્સિટીના ગેરરીતિને લગતા નિયમો છે એ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ શરૂ છે. યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ દ્વારા પણ મારી કોલેજનું રેકોર્ડિંગ મંગાવવામાં, વિડીયો રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યું છે. જે પ્રક્રિયા અમે શરૂ છે, યુનિવર્સિટીને મોકલવામાં આવશું. તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે. કોઈ એવું હશે, વિદ્યાર્થીઓ દ્વારા એવી કોઈ ભૂલ થઈ ગઈ હશે તો એવું હશે તો યુનિવર્સિટીની સૂચના મુજબ એના ઉપર